હેલો ડિયર સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે જે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરી હતી એની અંદર વર્ણપટ માટેના સૂત્રો લીધેલા. વર્ણપટમાં જે શ્રેણીઓ છે આપણે બરાબર 5 શ્રેણીઓ છે એની માટે તરંગ લંબાઈનું સૂત્ર 1/λ r પછી 1/m² માઇનસ 1/n² એવું સૂત્ર થાય. અહીંયા હું લખું તો જો એમની કિંમત 1, 2, 3, 4 અને 5 વગેરે લેવામાં આવે તો તે અનુક્રમે લાયમન બામર પાર્સન બ્રેકેટ ફંડ શ્રેણીઓ છે. બરાબર, આવું આપણે લીધેલું અને એનની કિંમત એને અનુસાર બદલવાની હોય છે. તો હવે અગત્યની બાબત એ થાય કે પરમાણુનું મોડેલ કેવું હશે એની જો આગાહી કરવી હોય તો આપણે સૌથી પહેલાં તો આ સૂત્ર કોઈને કોઈ રીતે સમજાવવું જોઈએ કે પહેલાં ચેમ્બરની અંદરથી નીકળતા પ્રકાશ હાઇડ્રોજન માટે H પરમાણુ માટે જો લઈએ તો એ પ્રકાશ આ ટાઈપનો હોય છે. આ રીતે એનો પ્રકાશ તમને દેખાય છે. ઓકે, એની તરંગ લંબાઈ આમ થાય. ત્યારબાદ મેં તમને એવું શીખવાડી દીધું હતું કે જો આપણે વિચારીએ તો રુધરફોર્ડનું મોડેલ સફળ નથી થતું, બરાબર, પરંતુ રુધરફોર્ડની જે ધારણા છે, બરાબર, ની ધારણા એટલી હદે સત્ય તરફની છે કે આપણને એ જ મોડેલ સાચું છે એમ કહી શકીએ. પણ એમાં મેક્સવેલનું જે સમીકરણ અથવા તો મેક્સવેલનો જે વાત છે એ આપણને નડે છે. એટલે વૈજ્ઞાનિકો સામે એ પડકાર આવ્યો કે આપણે મેક્સવેલનો જે વાદ છે એનો કોઈ હલ શોધી કાઢીએ તો રુધરફોર્ડનું મોડેલ આપોઆપ સાચું પડી જાય. તો એની અત્યારે વાત કરીએ. તો હું પહેલાં મારી રીતે આખું મોડેલ તમને સમજાવી દઉં છું અને પછી આપણે એને ટુ ધ પોઈન્ટ ચોપડીમાં જે રીતે આપેલું છે એ રીતે સમજશું. કોના મોડેલની વાત કરીએ છીએ આપણે? હવે બોહરના મોડેલની વાત કરીએ છીએ. એટલે સૌથી પહેલી વાત તો મેં તમને જે કીધી એ જ રહેવાની છે. કઈ? કે ઉર્જા જે છે આપણી બુકની અંદર થોડુંક અવ્યવસ્થિત આપેલું છે, છતાંય હું બનાવતો છું. સૌથી પહેલાં તો આપણે જે વાત કરવાની છે એ રુધરફોર્ડનું મોડેલ સાચું છે એ રીતે. બોહર કઈ રીતે આગળ વધ્યો હશે એ રીતે આપણે આગળ વધતા જઈએ. તો એને શું? રુધરફોર્ડનું મોડેલ સાચું છે એમ ધારવું પડે, બરાબર. આ માટે એક અગત્યનું જે નડતર હતું એ શું હતું? તો કે વિદ્યુત મેક્સ પ્લાન્કે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન પરિભ્રમણ જ્યારે કરતો હોય ત્યારે પોતે વિકિરણનું સતત ઉત્સર્જન કર્યા કરે છે, બરાબર. અને એ જે ઉત્સર્જન છે એ ઉત્સર્જનને પરિણામે ઇલેક્ટ્રોન ત્યાં સ્થિર ન રહી શકે અને ઇલેક્ટ્રોન ક્રમશઃ પોતાની કક્ષા ઘટાડે અને છેવટે ઇલેક્ટ્રોન પોતે ન્યુક્લિયસમાં ભળી જવો જોઈએ. એટલે આનો હલ લેવા માટે બોહરે પહેલી એ ધારણા કરી, ધારો કે ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જન કરતો નથી. વિકિરણનું ઉત્સર્જન કરતો નથી ઇલેક્ટ્રોન. ઓકે, આવું એને ધારણા કરી. હવે જુઓ, આવી ધારણા એમનેમ ન કરી શકાય, પણ આગળ જતા આપણા પરિણામો આવી ધારણા કરવાથી સાચા પડી જાય તો પછી આ ધારણા આપોઆપ સત્ય હશે એમ કહી શકાય. એટલે આને ઘણીવાર શું કહીએ છીએ? અધિતર્ક કહીએ છીએ. શું કહીએ છીએ?
અધિતર્ક કહીએ છીએ. બરાબર. આમ તો જે પહેલી ધારણા છે એ આમાં બોહરના મોડેલમાં બે અધિતર્કો. અધિતર્ક સાચો શબ્દ નથી, આમ તો હાઇપોથિસિસ એટલે અધિતર્ક, પણ આને અંગ્રેજીમાં પોસ્ચ્યુલેટ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોસ્ચ્યુલેટ્સ એટલે પૂર્વ મંજૂરી, પૂર્વ સ્વીકૃતિ એવું કહેવાય છે. અધિતર્ક એટલે હાઇપોથિસિસ કહેવાય છે, કે તમે આગળ ધારો છો અને પછી એને સાબિત કરો છો, એને અધિતર્ક કહેવાય છે. પણ જે તમે સ્વીકારી લો છો એને પોસ્ચ્યુલેટ કહેવામાં આવે છે. તો પહેલી વાત આવી સ્વીકૃતિ કરી, તો પછી આપણે જે આગળ ગણતરી કરી છે ઉર્જાની, બરાબર એ જ ગણતરી અહીં પણ કરી શકાય. બરાબર. એ કઈ ગણતરી હતી એ પહેલાં હું કહી દઉં, ફરીથી આપણે લઈ લઈએ કે ઇલેક્ટ્રોનની કક્ષામાં ઉર્જા કેટલી થશે? E બરાબર K વત્તા U. K ની કિંમત કેટલી થાય? 1/2 mv² એવી લઈ શકાય. પ્લસ નહીં લઈએ, પણ આપણે શું લેશું? હાઇડ્રોજન પરમાણુની વાત કરો છો તો 1/4πε0 આગળ લીધું હતું ને. Ze આમ તો લીધું હતું, હાઇડ્રોજન માટે ન લઈએ તો Ze² R આવું થશે. આ સૂત્ર 1. પછી કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ એટલે વિદ્યુત બળ બરાબર કેન્દ્રગામી બળ આવું થશે. હવે વિદ્યુત બળ કેટલું થાય? તો વિદ્યુત બળ 1/4πε0 પછી Ze² R². આ વિદ્યુત બળ. કેન્દ્રગામી બળ કેટલું થાય? તો કે mv² કેન્દ્રગામી બળ આ નીકળી જશે. તો 1/2 mv² લેવા માટે mv² ની કિંમત તમને મળી ગઈ. Ze² આવું થશે. એને કિંમત મૂકી દઈએ તો E બરાબર 1/4πε0 ગુણ્યા Ze² માઇનસ 1/4πε0 Ze² પણ અહીંયા mv² છે એટલે અહીંયા 1/2 મૂકવું પડશે. ખ્યાલ આવ્યો ને? આમાં 1/2 ની કિંમત mv² ની જ કિંમત મૂકી સમીકરણ 1માં 2 મૂકતા. તો આ 2 નંબરનું સૂત્ર આપીએ. કરેક્ટ? ચાલો થોડુંક સાદું રૂપ આપી દઈએ હજી તો -1/8πε0 Ze² આવું થશે. કરેક્ટ? ઓકે. હવે એક હું ખાલી તમને બીજી સમજૂતી આપી દઉં. આ સામાન્ય સૂત્ર થયું ઇલેક્ટ્રોનની ઉર્જાનું કોઈ કક્ષામાં. અહીં લખશું આપણે જે R ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે. કરેક્ટ? ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે. ઓકે. હવે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનની કક્ષા શું? આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા લીધી. ઉર્જા એ કેવી રાશિ છે? માઇક્રોસ્કોપિક રાશિ છે. અહીંયા લખીએ આપણે ઉર્જા માઇક્રોસ્કોપિક
માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ રાશિ છે અને આવી સૂક્ષ્મ રાશિ માપી નથી શકાતી, ગણી શકાતી હોય છે. તો હવે જો આ ગણવાનું આવે આ સૂત્રનો ઉપયોગ કરીને, આ સૂત્રને નામ આપી દો સૂત્ર નંબર 3. તો સૂત્ર નંબર 3 નો ઉપયોગ કરીને જો ગણવાનું આવે તો એમાં આર જોશે. તો આર પણ કેવી છે? આર પણ માઇક્રોસ્કોપિક રાશિ છે. તો એ પણ કેમ ખબર હોય આપણને? એટલે અહીંયા બોહર પાછો અટકી પડે. આ બોહર આવી રીતે આગળ વધ્યો હતો, સમજો તમે. ધારો કે આ બોહરે આવી ધારણા કરેલી, સ્વીકૃતિ, અને પ્રથમ સ્વીકૃતિ કહેશું, અથવા તો આની સ્વીકાર કરેલી વસ્તુને અંડરલાઈન કરી નાખી, એને પછી વાપરશું, એનો યુઝ કરશું. ઓકે, તો બોહર અહીંયા અટકી પડે એટલે વળી પાછો બોહરે કોઈ નવી ધારણા કરવી પડે કે જેના દ્વારા આ તમને મળી ગઈ. બરાબર. તો આર લેવા માટે એક અહીંયા પણ જુઓ તમે, સૂત્ર નંબર ક્યાં? અહીંયા. બરાબર. આ 2 નંબરનું સૂત્ર છે, mv² આપે છે તમને. એટલે ત્યાં જો હું આર લેવા જઉં એ સૂત્ર પ્રમાણે, એક જ સૂત્ર છે મારી પાસે, તો આર લેવા જાઉં તો શું થશે? ze²/4πε0 અને mv² ની જરૂર પડે. આમાં બધું જાણીતું છે પણ વળી પાછો વેગ અજાણ્યો છે. બરાબર. એટલે એ સૂત્ર પણ નકામું છે. એક જ સૂત્ર આપણી પાસે છે એટલે આ સૂત્ર ચાલે નહીં. તો પછી એને શું વિચાર કર્યો કે આર અને વી અને આર ની જગ્યાએ કંઈક ધારી લઈએ આપણે, અને એને કોઈ એવી ગણતરી કરીને અને વી અને આર ગુણ્યા કરો તો સીધું એમ જો બાજુમાં ગુણી નાખો તો mvr એનું કોણીય વેગમાન થઈ જાય. એટલે એને કોણીય વેગમાનની અમુક ગણતરી કરીને આવી ધારણા કરી કે કોણીય વેગમાનની જો આવી ધારણા રાખીએ NH/2π જેટલી, તો આપણે આગળ વધાશે. બીજી એક રીતે એમ પણ વિચારાય કે આરની કિંમત સતત બદલી શકાય એવી છે, તો એ પણ સતત બદલાય છે. જ્યારે અહીંયા કંઈક અસતત કિંમત આવે છે, જેમ કે આ હમણાં જ લખ્યું હતું મેં, આ સૂત્ર પણ આપણે ધ્યાનમાં લેવાનું કે આમાં m અને n ની કિંમત અસતત કિંમતો છે. m n અસતત કિંમતો ધરાવે છે. એટલે એ વિચાર લઈને અહીંયા બોહર પછી સ્વીકારે છે. ધારો કે, બરાબર, એને આવી એક સ્વીકૃતિ લીધી કે mvr અથવા તો L કોણીય વેગમાન, એને હજી લખીએ કોણીય વેગમાન. કોનું કોણીય વેગમાન છે? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આટલું છે એવું એને ધાર્યું. એવી ધારણા લઈને એ આગળ વધ્યો. એટલે જે ધારણા છે ને, હું એને આવું બોક્સમાં લખી દઉં, જે ધારણાવાળો ભાગ છે. બરાબર. આ પેલો ધારણાવાળો ભાગ, એને આપણે બોક્સમાં લખી નાખીએ. ઓકે, આ રેડ બોક્સમાં આપણે પેલો ધારણાવાળો ભાગ લીધો અને બીજો ધારણાવાળો ભાગ અહીંયાથી લેશું, એ પણ બોક્સમાં મૂકી દઈએ. ધારો કે એ ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો, એ આપણો બીજો ધારણાવાળો ભાગ છે. ઓકે, જ્યારે આવું ધારી લો એટલે હજુ થોડા તમે આગળ વધી શકો છો. કઈ રીતે આગળ વધી શકો એ વાત કરીએ. જેમ કે એક સૂત્ર આપણી પાસે કયું હતું? mv² બરાબર jd² 1/4πε0
જેડી સ્ક્વેરના છેદમાં આર. આ સૂત્ર આપણી પાસે હતું. હવે આની અંદરથી કાં તો વીનો લોપ કરવો પડે અથવા વીને દૂર, એટલે ઉપરના સૂત્રનો વર્ગ કરી નાખવો, એટલે એમ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેરના છેદમાં 4 સ્ક્વેર એટલું થશે. ઓકે, હવે કાં તો તમે આને સાદુરૂપ આપો અને ડિવાઈડ કરી નાખો, અને કાં તો સીધો કિંમત લઈ લો. એટલે સૂત્ર આ જે છે આ 2 નંબરનું સૂત્ર હતું, અને આ આપણે અત્યારનું સૂત્ર લઈએ 4 નંબરનું સૂત્ર. ઓકે, ચાલો હવે 4 ને હું ભાગી નાખું, એટલે એમ સ્ક્વેર વી સ્ક્વેર આર સ્ક્વેર ભાગ્યા એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર ભાગ્યા 4 સ્ક્વેર. પછી આને ઉલટાવી દેવાનું, એટલે ઝેડ ઈ સ્ક્વેર નીચે આવશે, ઉપર શું આવશે 4 અને આવું સૂત્ર આવશે. ઓકે, તો એક આર અહીંથી નીકળી જશે, એક એમ નીકળી જશે, વી સ્ક્વેર આખું નીકળી જશે, એક પાઈ નીકળી જશે, 4 નીકળી જશે. ચાલો, તો આર શું આવશે? આર બરાબર એપ્સિલોન 0 ઉપર છે એચ સ્ક્વેર એન સ્ક્વેર અપોન પાઈ, પેલી બાજુથી એમ આવી જશે બહાર, એમ ઝેડ ઈ સ્ક્વેર. આવું એક સૂત્ર મળ્યું. એટલે કે આ શેનું સૂત્ર મળ્યું? કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનો આધાર એક વાસ્તવિક સંખ્યા ઉપર આધાર રાખે છે. જો, એટલે આને એન કહેવાનું છે. કોની ઉપર આધાર રાખે છે? એક પ્રાકૃતિક, વાસ્તવિક નહીં પણ પ્રાકૃતિક સંખ્યા પર આધાર રાખે છે. પ્રાકૃતિક સંખ્યાની કિંમત 1, 2, 3, 4 એવી લેશો તો કક્ષાની ત્રિજ્યા તમને મળ્યા કરશે. તો આ સૂત્રને આપણે 5 નંબરનું સૂત્ર કહી દઈએ. એ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા વિશે વાત કરે છે. બરાબર, એમાં ઝેડની કિંમત 1 લઈ શકાય. હવે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર કયું હતું? આ ત્રીજું. તો ત્રીજા સૂત્રમાં એ કિંમત મૂકી દઈએ. સમીકરણ 3 સમીકરણ 5 મૂકતા. બરાબર, ચાલો સમીકરણ 3 શું છે? જો E બરાબર -1/8 પાઈ એપ્સિલોન 0 ઝેડ ઈ સ્ક્વેર અને નીચે આર. તો આરની કિંમત હું આમ ઉલટી કરીને મૂકી દઉં. એપ્સિલોન 0 એચ સ્ક્વેર એન સ્ક્વેર પછી પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર. તો પાઈ નીકળી જશે, બાકી એનું એ રહેશે. તો સૂત્ર શું થશે જોવું જોઈએ? માઇનસ એમ ઝેડ ઈ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઈ રેઝ ટુ 4 ઝેડ સ્ક્વેર ઈ રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 નો સ્ક્વેર એચ સ્ક્વેર અને એન સ્ક્વેર. આવું સૂત્ર આપણને ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય કોઈ એનમા ક્રમની કક્ષામાં તો આપણને મળે.
એટલે અહીંયા તમે સમજી લીધો કે તમે ત્રિજ્યાને ક્રમમાં ફેરવી શક્યા. જુઓ તમે આ સૂત્રમાં શું આવે છે? ત્રિજ્યા આવે છે. અહીંયા ત્રિજ્યા આવે છે, એને આપણે શેમાં ફેરવી શક્યા? કક્ષાના ક્રમના સૂત્રમાં તમે ફેરવી શક્યા. એટલે તમને ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મળ્યું. આમાં બધી જ બાબતો અચળ છે. જેમ કે કેટલી બાબત? આટલી બાબત લઈ લો, આટલી બાબત અચળ છે, તો એની આપણે કિંમત લઈ લઈ. E બરાબર માઇનસ આની કિંમત જો તમે EVમાં લઈ લેશો તો 13.6 પછી n² EV આટલું આવે છે જવાબ. બરાબર, EVમાં લેતા જવાબ EVમાં લેતા આટલો જવાબ આવે છે. સમજ પડી? ચાલો, તો એનાથી હજુ આગળ જો વધી, આમ તો અહીંયા એ પહેલો ભાગ પતે છે. તો હવે અહીંયા હું એક લીટી કરી નાખું કે અહીંયા આપણે છેલ્લી ચર્ચા કરી. એક વાત અહીંયા પૂરી થાય છે. ઓકે, પણ આ સૂત્ર એ કામનું નથી. વીજભારનું સૂત્ર અથવા તો ઉર્જાનું સૂત્ર કામનું નથી. કારણ કે એક એવી રાશિ છે, માઇક્રોસ્કોપિક છે, અને તમને એમ કે n બરાબર 1 કક્ષામાં અથવા તો અવસ્થામાં તેની ઉર્જા -13.6 હોય એવું કે EV. તો હવે આપણે ક્યાં માપવા જવાના છીએ કે -13.6 EV જ છે? એટલે આ વસ્તુ થોડીક આપણને એવું કોન્ક્રીટ અથવા તો એવું નક્કર પ્રૂફ નથી આપતું કે જેનાથી તમે બોહરમાં મોડેલની કંઈક સ્વીકૃતિ લઈ શકો. બોહરે આ ફક્ત કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ગણી છે. પણ આમ તમે જોશો તો એનું આ સૂત્ર તમને આવા કંઈક સૂત્ર તરફ દોરી જશે, આ સૂત્ર તરફ દોરી જશે. કારણ કે આવા સૂત્રમાં છેદમાં કંઈક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ આવે છે અને 2 વાર તફાવત થાય છે. એટલે બોહરે કંઈક રફ કામ આવું કર્યું હશે, આપણે એ જોયું. બરાબર, કે બોહરે આ જ સૂત્રનો ઉપયોગ કરીને એને એવું લખ્યું હશે કે ENમાં ક્રમની કક્ષા માટે આટલી ઉર્જા છે, -13.6 ભાગ્યા n² આટલી ઉર્જા છે. બોહરે પાછું શું કીધું કે બીજા ક્રમની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી હોવી જોઈએ, -13.6, અને અહીંયા m ની જગ્યાએ n લખી નાખો. બરાબર, અહીંયા Z ની કિંમત 1 લીધી હશે. Z1 શેની માટે? હાઇડ્રોજન માટે. એવું લીધું હશે, એટલે આવું આવ્યું. પછી m² - n² લેવું હોય તો આ બેને બાદ કરવા પડે. એટલે કોને શેમાંથી બાદ કરવું પડે? En - Em. તો શું આવી જશે? 13.6 1/m² - 1/n². એટલે બોહર કંઈક આ સૂત્ર ગોઠવવાની તૈયારીમાં હશે. આ સૂત્ર ગોઠવવાની તૈયારીમાં છે. એટલે આટલો ભાગ તો આવી ગયો. હું ત્યાં લખું એટલે આ વારે ઘડી આપણે અહીંયા આવવું ન જોઈએ. એટલે કઈ બાબત બોહર ગોઠવવાની તૈયારી કરે છે? એ આવા સૂત્ર તરફ જવાની પ્રયત્ન કરે છે, 1/m² - n². હવે આપણી પાસે જાણીતા સૂત્રમાં શું છે? તરંગ લંબાઈ છે. અને બોહરે જે મેળવ્યું એ શું મેળવ્યું? ઇલેક્ટ્રોનની 2 કક્ષાઓમાં ઉર્જા તફાવત મેળવો, અને એ EVમાં મેળવો. બરાબર, એટલે હું અહીંયા લખું કે પાછું ડેલ્ટા E બરાબર 13.6
વન એટલે હવે મારી વાત સમજો કે આ સૂત્રમાંથી આપણે આ સૂત્રમાં જવું હોય, બાજુના સૂત્રમાં જવું હોય અને નામ આપતા જઈએ. આ છઠ્ઠું છે, છઠ્ઠા સૂત્ર, આ સાતમું સૂત્ર. તો સાતમા સૂત્રમાંથી આ સૂત્રમાં જવું હોય જે જાણીતું છે ત્યાં પહોંચી જાવ એટલે તમે સાબિત કર્યું કહેવાય કે એમાંથી આવા તરંગો નીકળે છે. પણ પહેલી વાત તો એ કે આ તો ઇલેક્ટ્રોનની ઉર્જા તફાવતનું સૂત્ર છે ને આ નીકળતા તરંગોની તરંગ લંબાઈનું સૂત્ર છે. તો હવે એ બે વચ્ચે કંઈક કનેક્શન બનાવવું પડશે. થોડુંક તો બની ગયું છે. તો બોહરે શું કરવું હોય, થોડુંક રફ કામ કર્યું હોય. જેમ કે આમ આપણે ડાબી તરફ બધું રફ કામ છે, એટલે આ સૂત્રમાં જમણી તરફ રફ કામ છે. આની કિંમત કેટલી આવે? 1/λ ગુણ્યા r. અને સૂત્ર 7 પ્રમાણે આ કિંમત કેટલી આવે? ડેલ્ટા ઈ ના છેદમાં 13.6 EV. જો આ બંનેને તમે સરખાવો તો તમારે આવી કંઈક ધારણા કરવી પડે. 1/λ r બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં 13.6 EV. EV એટલે ઈ ગણો ને, વી કરી નાખો. કરેક્ટ. તેથી ડેલ્ટા ઈ ની કિંમત કેટલી થશે? ડેલ્ટા ઈ બરાબર 13.6 ઈ ભાગ્યા લેમ્બડા આર. હવે બોહરે જે આ ગણતરી કરી એમાં આની કિંમત h ગુણ્યા c જેટલી આવે છે. કેટલી કિંમત આવે છે આની કિંમત? હું આ આખી ગણતરી તમે પણ કરી શકો. 13.6 આપણે કરીએ. 13.6 ઈ ભાગ્યા આર. આર ની કિંમત, આર એટલે શું છે? રીડબર્ગનો અચળાંક છે. અને આર ની કિંમત તમને આપેલી છે 1.097 into 10⁻⁷. 1.097 10⁻⁷. એની એવી કિંમત છે. આ બધી કિંમત આપણે જાણીએ છીએ. તો એ મૂકો તો એની કિંમત આવી જાય છે 19.86 10⁻26 ભાગ્યા લેમ્બડા. તો આ જે ભાગ છે એ શેના જેવું છે? બધાને ખબર જ છે કે આ ભાગ શેના જેવો છે? h ગુણ્યા c જેટલો છે. એટલે બોહરને રફ ગણતરી કરતા આવું સૂત્ર ધારવું પડે એ ખબર પડી કે આ સૂત્ર 7 માંથી તમે જો આ જાણીતા સ્પેક્ટ્રોમીટરના સૂત્ર તરફ જવા માંગતા હોય તો તમારે ડેલ્ટા ઈ ની જગ્યાએ hc અપોન લેમ્બડા લખવું જોઈએ. hc અપોન લેમ્બડા એટલે શું? આમ તો c અપોન લેમ્બડા એટલે વિકિરણની આવૃત્તિ થઈ જશે, કારણ કે c બાય લેમ્બડા એ વિકિરણની આવૃત્તિ છે. બરાબર. એટલે એને ધાર્યું. અહીંયા બીજી એક વસ્તુ ધારી. કઈ વસ્તુ ધારી? ધારો કે ડેલ્ટા ઈ બરાબર h ન્યુ. એ આપણે લઈ લેશું. કોકને એમ થાય કે આ શું લખ્યું? તો અહીંયા શબ્દોમાં બોલી શકાય કે ડેલ્ટા ઈ એટલે શું છે? ઇલેક્ટ્રોનની બે કક્ષા વચ્ચેનો ઉર્જા તફાવત. અને ન્યુ એટલે શું છે? ત્યારે ઉત્પન્ન થતા વિકિરણની આવૃત્તિ. એટલે એ તો કહી શકાય એવું છે. પહેલા આવી નહોતી ખબર, પણ આવી સાબિત કરતી વખતે ખબર પડી કે ડેલ્ટા ઈ નો સંબંધ ન્યુ સાથે હોવો જોઈએ. એટલે અહીંયા લખી શકાય કે ડેલ્ટા ઈ બે કક્ષા વચ્ચે ઇલેક્ટ્રોનનો ઉર્જા તફાવત
જ્યારે ન્યૂ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ બરાબર. એટલે રુદરફોર્ડ અહીંયા સીધો જ બોહર અહીંયા સીધો જ એક બાબતની આગાહી કરી શકે કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં જો ફેરફાર થાય તો વિકિરણ ઉત્પન્ન થાય. આવી વાત એ અહીંયા સહેલાઈથી કરી શકે. બરાબર. ફરી જો લઈએ તો મેં તમને શું કીધું સમજો કે બોહર અહીંયા સહેલાઈથી એવું કહી શકે કે જો ઇલેક્ટ્રોન પોતાની કક્ષા ફેરવે એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય તો વિકિરણ ઉત્પન્ન થાય. બસ આ તો બહુ સરળ છે. એટલે આ પણ એક શું છે, સ્વીકૃતિ થઈ ગઈ. 3 સ્વીકૃતિ અત્યાર સુધીમાં લીધી. હવે તમે કરી શકો છો આમાં. હવે તમને જરાય પ્રોબ્લેમ નહીં આવે કે આની જગ્યાએ તમે શું લખશો, એચ સી ના છેદમાં લેમડા લખશો બરાબર 13.6 ઈ પછી 1 m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. તો આના ઉપરથી લેમડાની કિંમત 1 બાય લેમડાની કિંમત કેટલી થશે, 1 બાય લેમડા. હવે 13.6 જે છે ને એને હું આપણે જે ઉપરથી સૂત્ર સ્વીકાર્યું ને એ હું લઈ લઈશ. 13.6 એટલે શું છે, આ લાલ ભાગ છે, m z સ્ક્વેર e સ્ક્વેર 8 f0 સ્ક્વેર h સ્ક્વેર એ છે. તો હવે હું પાછું લખું. શું લખીશ, m પછી z નહીં લખીએ, હાઇડ્રોજન માટે લખ્યું ને એટલે e⁴ બરાબર. પછી 8 f0 સ્ક્વેર પછી h સ્ક્વેર હતો એટલે અહીંયા લખશું h³ c m સ્ક્વેર માઇનસ 1 બાય સ્ક્વેર. તો આ જે સૂત્ર મળ્યું તમને એ સૂત્ર જો આપણે તો રફ ગણતરીમાં જમણી બાજુની રફ ગણતરીમાંથી પસાર થયા છીએ. જમણી બાજુ બધી રફ ગણતરી છે, આમાંથી પસાર થયા છીએ એટલે આપણને ખબર છે. પણ જો તમે આ કિંમતો મૂકી દો, કારણ કે એ અચળ જ છે, એ કિંમત મૂકશો તો એ અચળાંક r એટલે કે રીડબર્ગ અચળાંક બરાબર થશે. બરાબર થશે, આવી જશે 1.07 into 7 એના જેવો થઈ જશે. તો આમ તમે શું કહી શકશો કે આમ બોહરનું મોડેલ એ પ્રાયોગિક પરિણામોનું સમર્થન કરે છે. આવું થઈ જાય બરાબર. જો જમણી બાજુની ગણતરી ધ્યાનમાં ન હોય, પણ આ માટે બોહરે આ 3 લાલ બોક્સની વાત સ્વીકારવી પડી. પહેલી શું કે ઇલેક્ટ્રોન આવી ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો, આ પહેલી વાત. બીજી વાત, એનું વેગમાન ધારવું પડ્યું, કોણીય વેગમાન. તો એ બાબત સ્વીકૃતિના સ્વરૂપમાં લઈ શકાય. બોહરની પ્રથમ સ્વીકૃતિ કે પરમાણુમાં એવી કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણનું ઉત્સર્જન કર્યા વગર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. તમારી ચોપડીમાં 424માં પેજ ઉપર પહેલી સ્વીકૃતિ બરાબર. ચાલો પછી એનાથી લઈને બોહર આગળ વધી શક્યો, પણ અહીંયા અટકી ગયો એટલે એને બીજી સ્વીકૃતિ લેવી પડી. 1 મિનિટ, અહીંયા અટકી ગયો, એને બીજી સ્વીકૃતિ શું લેવી પડી કે આવી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન
કેટલું હોય છે? NH/2π જેટલું હોય છે. એટલે કોણીય વેગમાન અસતત હોય છે. અહીંયા ખબર પડે કે એની કિંમત 1 છે, 2 છે, 3 છે, તો કોણીય વેગમાન અસતત થાય છે. અને ત્રીજી બાબત એને આ છેલ્લે સ્વીકારવી પડી, કારણ કે આ સૂત્ર જાણીતું નહોતું, ધારો કે કરવું પડ્યું, અને એને આવી ગણતરી કરીને એ સૂત્ર મેળવ્યું, આવી ગણતરી કરીને એ સૂત્ર બનાવ્યું. એને આપણે શું કહી શકાય કે જો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં ગતિ કરે અને જો એની ઉર્જા ઘટતી હોય તો એ ઉર્જાનો ઘટાડો એ ન્યૂ આવૃત્તિવાળા તરંગ તરીકે ઉત્સર્જિત થઈ જાય છે, અને એના એક ફોટોનની ઉર્જા હોય છે h/ન્યૂ. એટલે ત્યારે એક ફોટોન એમાંથી નીકળી જાય છે. આવી રીતે ઘણા બધા પરમાણુમાં ઘણા બધા ફોટોન નીકળીને સતત એમાંથી પ્રકાશ બહાર આવતો એવું દેખાડે આપણને. બોલો, તો આ હવે આખી સમજ પડી? મેં તમને આખું જ પેજ નંબર 426, પેજ નંબર 427 ત્યાં સુધીનું બધું, અને હાઇડ્રોજન પરમાણુ રેખીય વર્ણપટની સમજૂતી હવે મારે ખાલી તમારી અહીંયા લેવાની છે. બરાબર. હવે જો ઇલેક્ટ્રોનના ઉર્જાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એટલે બોહરનું આ મોડેલ પૂરું. પણ બોહરના મોડેલ પ્રમાણે ઇલેક્ટ્રોનની ઉર્જા લેવું, હું તમને આ સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ લેજો. આ પહેલો શોટ, આ બીજો શોટ, આ ત્રીજો શોટ, આ ચોથો, આ પાંચમો, છઠ્ઠો, સાતમો. બરાબર. ચાલો, હવે હું આ કેન્સલ કરી નાખું છું. બોહરનું મોડેલ હવે આમાં વર્ણન થઈ ગયું. બરાબર, ડિલીટ કરી નાખીએ આપણે. ઓકે, આટલી બાબત હતી. હવે આપણે એની અંદર દાખલો વગેરે ગણવું છે, પણ ઉર્જા સ્તરો સમજાવી દઉં. 12.4.1 ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો. તો એને જે ઉર્જાનું સૂત્ર બનાવ્યું હતું એ શું હતું? તો કે -13.6 ભાગ્યા n². આ ઉર્જાનું સૂત્ર હતું. એ પ્રમાણે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 થાય, કારણ કે ત્યાં n બરાબર 1. બીજી કક્ષામાં એની ઉર્જા -3.40 થાય, કારણ કે ત્યાં n બરાબર 2 લઈને નીચે 4 આવશે. ત્રીજી કક્ષામાં, એટલે એ રીતે જે ઉર્જા છે ને એ ગણીને હું આલેખ બનાવું તો આલેખ તમારી ચોપડીમાં દોરેલો જ છે. એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઋણ છે, એટલે એ ઋણ ઉર્જા, ધારો કે હું અહીંયા 0 ગણું તો અહીંયા મારે પહેલા કક્ષા ઉર્જા સ્તર આવે એ -13.6 વાળો આવે, n બરાબર 1 માટે. પછી એનાથી ઘણી બધી ઉર્જા ઘટી જાય, વધી જાય. આમ જોવા જઈએ તો 3.4 તો અહીંયા ક્યાંક આવશે. બરાબર, n બરાબર 2 માં 3.4 આવે. પછી n બરાબર 3 લેશો તો એની વેલ્યુ -1.51 છે, -1.51 eV છે. અને એ જ રીતે બીજા બધા જ ભાગો, એટલે 0.84 ને એ બધા અહીંયા જ આવશે. અને છેલ્લે અનંતમાં ક્રમની કક્ષા થાય, n બરાબર અનંત, તો એની ઉર્જા 0 જેટલી હોય છે. 0 થી કોઈ દિવસ બદલાતી નથી. તો તમે આ રીતે ઉર્જા અને ઉર્જાના તફાવતો લઈ શકો. આ જગ્યાએ ઇલેક્ટ્રોન હોય છે, પણ જો ઇલેક્ટ્રોન ભૂલથી આ જગ્યાએ જતો રહેશે તો ઇલેક્ટ્રોન થોડી ક્ષણોમાં પાછો આવશે, એવું કંઈક વાત કરવા માંગે છે. અને એ પાછો આવે ત્યારે ઇલેક્ટ્રોન કંઈક વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પાછો આવે તો વિકિરણનું ઉત્સર્જન કરે. એ જ રીતે ત્રીજીમાંથી બીજીમાં પણ આવી શકે અને બીજીમાંથી પહેલીમાં પણ આવી શકે. એટલે આવી બાબતો આપણે એને
એક ઉર્જા સ્તરો, આને શું કહેવામાં આવે છે? ઉર્જા સ્તરોની સમજૂતી કહેવામાં આવે છે. ઉર્જા સ્તરો એટલે શું? તો કે ઉર્ધ્વ અક્ષ ઉપર ઉર્જાના મૂલ્યો અને એ ઉર્જાના મૂલ્યોને અનુરૂપ સમક્ષિતિજ અક્ષ ઉપર એક આડી લીટી દોરવાથી ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો તમને આપી શકો આ રીતે. તો આપણે આ વસ્તુ પછી બોહરના ક્વોન્ટમીકરણ અને ડી બ્રોગલી સમજૂતી પછી લેવામાં આવશે. હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની વાત આના આધારે જ કરી શકાય, ઉર્જા સ્તરોને આધારે. એને આપણે સમજીએ પેજ નંબર 428 ઉપર. હવે એ આખી આકૃતિ જોઈ લઈએ. ઉર્ધ્વ અક્ષ પછી આ એક આડો અક્ષ લેશો તમે. એ જ રીતે તમે જો દોરી જ નાખીએ આપણે. એક અહીંયા મૂકી દો. હું ખાલી 2-3 શક્તિ સ્તરો દેખાડું છું, બધા નથી લેતા આપણે. ઓકે, ચાલો હવે સમજો. આ છે -13.6 વાળું, ત્યારબાદ -3.40, ત્યારબાદ -1.5, 0.85 અને એ જ રીતે આને 0 લઈ લો, અનંતમાં ક્રમની કક્ષા લઈ લો અને n બરાબર 1 બરાબર 2, 3, 4 અને 5. ચાલો એક કામ કરીશ, હું આ વસ્તુ પછી આવતા લેક્ચરમાં રેકોર્ડ કરીશ. ઓકે.